અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ડોક્ટર ભરતભાઈ કાનાબારે સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદી અંગે કર્યું ધગધગતું ટ્વીટ। આ વર્ષે ગુજરાત સરકારે મગફળી માટે નક્કી કરેલ ટેકાના ભાવ અને બજાર ભાવ વચ્ચે 250 થી 350 રૂપિયા જેટલો તફાવત હતો। આ ભાવફેરનો ફાયદો લેવા મોટાભાગના માર્કેટ યાર્ડમાં વેપારીઓ, ખરીદી સાથે જોડાયેલ અધિકારીઓ અને વચેટિયાઓની ટોળકીઓ સક્રિય હતી, જેમણે મગફળીનું વાવેતર નાખેલું તેવા ખેડૂતની જમીનના 7 બાર રજૂ કરી બજારમાંથી નીચા ભાવે નબળી કક્ષાની શીંગ ખરીદી ટેકાના ભાવે ધાબળી દીધી। મિલીભગતથી થયેલી આવી ખરીદીનો આંકડો કરોડોનો થાય છે। ધિક્કાર છે એ અધિકારીઓને જેમણે તેમને જે પગાર ચૂકવે છે એ સરકાર સાથે છેતરપિંડી કરી। ફટ છે એ વેપારીઓને જેમણે કોકના 7 બાર બતાવી બજારમાંથી ખરીદેલ શીંગ ટેકાના ભાવે પધરાવી દીધી। શરમ છે એ ખેડૂતોની હરકત પર, જેઓ જાણે અજાણે પોતાની જમીનના 7 બાર અન્યોને આપી કાવતરામાં સામેલ થયા। ભાજપના નેતા ડોક્ટર ભરતભાઈ કાનાબારે ટેકાના ભાવની ખરીદીમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું કર્યું ધગધગતું ટ્વીટ।